નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો હવે ફરી પાછા નવા ટોપિકમાં આપણે આગળ વધવું છે. નવો તો ના કહેવાય, કારણ કે લાસ્ટ ટાઈમ તમે જે VACPR સિદ્ધાંતની જાણકારી મેળવવાની બાકી રાખેલી છે એ આજે આપણે લેવાના છીએ. પણ એના પહેલા તમને તૈયાર કરવા માટે પાઠ્યપુસ્તકનું સંકરણનું એક સરસ મજાનું કોષ્ટક બોર્ડ પર આપણે તૈયાર કરેલું હતું અને અણુઓના આકારની જાણકારી આપેલી હતી, જે પેપરમાં MCQ SQ તરીકે પૂછાતું જ રહે છે. તૈયારી કરવી ફરજિયાત છે, હોય જ ક્વેશ્ચન આ, બરાબર? તો જનરલ જે આપણું સંકરણનો ટોપિક છે, હવે તમારે એમ માનો ને કે એ તો કોષ્ટક હતું તમારી પાસે. હવે 2 લેક્ચર સુધી, 2 થી 3 લેક્ચર સુધી સંકરણ જ ભણવાનું છે. બધી ટાઈપના સંકરણો આવી જશે. ઓકે, પણ એમાં આપણી જે ચર્ચા હતી, અત્યારે મેં તમારી પાસે જૂના ટોપિક પ્રમાણે 3 ક્વેશ્ચન બોર્ડ ઉપર ગોઠવેલા છે, બરાબર? એક એક ક્લિયર કરતા જઈએ અને પછી આપણો VACPR સિદ્ધાંતમાં જશો તમે. તો પહેલો પ્રશ્ન તમને એમ મૂકેલો છે અહીંયા આગળ કે પરમાણ્વીય કક્ષકનું જે સંકરણ થાય છે એનો અર્થ શું છે? પરમાણ્વીય કક્ષકના સંકરણનો અર્થ, બરાબર? પછીનો તમારી પાસે ક્વેશ્ચન છે કે સંકરણ માટેની શરતો, આવશ્યકતા, જરૂરિયાત જણાવો. સંકરણ થવા માટેની શું શરતો હતી? આમ તો નજીકના જ મુદ્દા થયા ને, પણ પ્રશ્ન તરીકે આપણે મૂકેલું છે. અને ત્રીજો ક્વેશ્ચન છે કે સંકર કક્ષકોની ખાસિયત અથવા લાક્ષણિકતા શું હોય છે? અને પછી સંમિશ્રણની બધી ચર્ચા ધીરે ધીરે આવતી જશે. ઓકે, તો પહેલામાં પહેલું આપણે એમ કહેલું છે કે ભાઈ કોઈ પણ 2 પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બને એ પહેલા એમાં કંઈક નવા જૂની થાય. ઓકે, તો પહેલામાં પહેલું એક જ પરમાણુની એક કરતા વધુ પ્રકારની અને જે પરમાણુય કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય, એટલે નહિવત તફાવત હોય, નજીકના મૂલ્યો હોય, એવી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય અને તમારી પાસે સમાન ઉર્જા ધરાવતી અને સમાન દિશા ધરાવતી નવી સંકર કક્ષકો ઉત્પન્ન થાય અને એ સંકર કક્ષકો બંધમાં ભાગ લેશે. એટલે અહીંયા આગળ તમારી પાસે મુદ્દા પ્રમાણે જો આપણે કહેવું હોય તો ચર્ચામાં પહેલું તો જે શરત હતી કે એક જ પરમાણુની, ઓકે, તમે જે વ્યાખ્યા તૈયાર કરશો એમાં એક જ પરમાણુની એક કરતા વધુ પ્રકારની, એટલે હું જરા જુદી રીતે લખું, SPDF તમારી પાસે આ પરમાણુય કક્ષકો છે ને, પણ એમની વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે. આમ નિયમ પ્રમાણે F ક્યાંય સંકરણમાં ભાગ લેતી નથી, ઉર્જા વધુ તો છે જ, પણ આમની વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે અને કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય. જો સંમિશ્રણ થાય તો તમારી પાસે આ જે છે એનું એકબીજામાં સંમિશ્રણ શબ્દ ઓવરલેપિંગ કહેવાય અને એના કારણે તમારી પાસે સમાન ઉર્જા અને સમાન દિશા અથવા દિક ધરાવતી નવી સંકર કક્ષકો ઉત્પન્ન થશે. એના માટે આપણે શબ્દ વાપર્યો છે ને, સંકર કક્ષકો, એટલે ખાલી શોર્ટ ફોર્મ લખેલું છે મેં. અને એ પોતે બંધમાં ભાગ લેશે. એટલે પહેલામાં પહેલું કે આનો અર્થ શું થયો છે? તો પહેલી જ શરત કે 2 પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બનતા પહેલા એક જ પરમાણુની એક કરતા વધુ પ્રકારની, એ પ્રકાર શબ્દ છે એટલે S છે, P છે, D છે. તમારી પાસે જે સંકરણનું જે લિસ્ટ હતું એમાં ફરી બોલું છું કે F કક્ષક સંકરણમાં વપરાતી નથી. અને કોષ્ટક પ્રમાણે તમે જે સંકરના પ્રકાર કર્યા તેમાં SP, SP2, SP3 આ મેઇન 3. ઓકે, પછી D, SP2 હતું તમારી પાસે, હજી D3S પણ હોય, D2 SP3 હોય, SP3 D2 પણ હોઈ શકે. હજુ લખી રાખો છો, ચાલો. ઓકે, તો પહેલા તો તમે નક્કી કરી નાખો કે ભાઈ આમાં જે કંઈ લિસ્ટ મૂકું છે SP, SP2, SP3, D SP2, D3S, D2 SP3 અથવા SP3 D2 છે.
તો આમાં ક્યાંય F પ્રકારની કક્ષક વપરાતી નથી. એટલે એક જ પરમાણુની એક કરતા વધુ પ્રકારની, એટલે પ્રકાર થયો, અને જેમની વચ્ચે ઉર્જાનો અથવા શક્તિનો તફાવત ખૂબ જ ઓછો હોય, નહીવત હોય, નજીકનું મૂલ્ય હોય, તો એવી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થાય અને તમારી પાસે નવી સમાન ઉર્જા ધરાવતી અને સમાન દિશા ધરાવતી નવી સંકર કક્ષકો ઉત્પન્ન થાય. બહુવચન છે. સંકર કક્ષકોનું ગ્રુપ બની જાય અને એ સંકર કક્ષકો ત્યારબાદ બંધમાં ભાગ લે છે, તો બંધ બનાવે છે. તો આ આખો તમારી પાસે એનો મીનિંગ એવો થયો કે ભાઈ પરમાણુ કક્ષકનું સંમિશ્રણ જોઈએ. અને શા માટે જરૂરી છે એ પણ અગત્યની વસ્તુ છે. આખો ક્વેશ્ચન છે તમારી પાસે. પણ હવે એની પહેલા આને વાર્તાલાપ પૂરો કરો કે બેની શરતો શું છે. સંકરણ માટેની શરતો શું તમે કીધી છે, તો તમે સૌથી પહેલા કહી શકો કે ભાઈ પરમાણુની જેટલી કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે એટલી નવી સંકર કક્ષક ઉત્પન્ન થવાની છે ને. દાખલા તરીકે તમારી પાસે અહીંયા DsP2 ને ટીક માર્ક કરું છું, તો તમારી પાસે એક D પ્રકારની કક્ષક, એક S પ્રકારની કક્ષક અને બે P પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થાય. ટોટલ ભાગ લેશે 4. તો DsP2 સંકર કક્ષક પણ કેટલી ઉત્પન્ન થવાની છે? 4 ઉત્પન્ન થશે. એટલે અહીંયા તમે જેમ જેમ ક્લિયર કરતા જાઓ એમાં મુદ્દામાં ટીક માર્ક કરો કે પરમાણુની જેટલી પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય તેટલી જ સંખ્યામાં સંકર કક્ષક ઉત્પન્ન થવાની. કરેક્ટ? બીજું કે એ જે સંકર કક્ષકો છે એ સમતુલ્ય હોય. સમતુલ્ય છે ટૂંકમાં ઉપરનો જ મીનિંગ છે, ખાલી એને છૂટું પાડીને લખવાનું છે. સમતુલ્ય એટલે દરેક સંકર કક્ષકની ઉર્જા પણ સમાન છે અને એમની દિશા પણ સમાન હોય. સમતુલ્ય છે. સમતુલ્ય. ત્રીજી વસ્તુ કે જે સંકર કક્ષક તમારી પાસે બની છે એ જ્યારે બંધમાં વપરાય તો મૂળ પરમાણુય કક્ષક કરતા સંકર કક્ષકોથી જે બંધ બને એ મજબૂત બંધ બનશે. બરાબર? મજબૂત પ્રકારનો બંધ બની શકે. એટલે આપણે જો અહીંયા શબ્દ તરીકે શોર્ટમાં લખું કે તેટલી જ સંખ્યા, ઓકે, પછી શબ્દ મૂકું છું સમતુલ્ય, અને ત્રીજો મીનિંગ તમને આપી દીધો છે કે ભાઈ બંધ એના કારણે મજબૂત બનશે. જો જેમ જેમ તમે શીખતા જાઓ, આપણે ટીક માર્ક કરી છે ને કે ભાઈ પરમાણુની જેટલી કક્ષકનું સંમિશ્રણ થાય તેટલી જ સંખ્યામાં નવી સંકર કક્ષકો ઉત્પન્ન થશે. કરેક્ટ? બીજું કે એ જે કક્ષકો ઉત્પન્ન થઈ છે એ બધી જ સમતુલ્ય છે, એટલે બધાની શક્તિ સરખી હોય, દિશા પણ સરખી છે. ત્રીજો મુદ્દો કે સંકર કક્ષકોથી જે બંધ બનશે એ મૂળ પરમાણુય કક્ષક કરતા બંધની મજબૂતાઈ વધુ હોય છે. મજબૂતાઈ વધુ છે. અને ચોથો અગત્યનો મુદ્દો તમારી પાસે કે સંકરણ થાય ત્યારે ઇલેક્ટ્રોનનું જે સંક્રમણ થવાનું છે, બઢતી શબ્દ, પ્રમોશન શબ્દ, સંક્રમણ, બઢતી, પ્રમોશન, તો એ સંકરણની બાબતને કોઈ ધ્યાનમાં લેતું નથી. કયું આપણું ઉદાહરણ? એ તો બધા સંકરણમાં એવું છે. ક્યારે લુઈસના સહસંયોજક બંધ વખતના જે ઉદાહરણ હતા કે બેરિલિયમ, બોરોન ને કાર્બન. બરાબર? બેરિલિયમમાં 1s2 2s2 4 ઇલેક્ટ્રોન, એક પણ અયુગ્મિત હતી, છતાં BeH2 BeF2 BeCl2 બે બંધ બનાવે. તો ઉત્તેજિત અવસ્થામાં આવે તો 2s નો ઇલેક્ટ્રોન એના જ ક્વોન્ટમની ખાલી રહે 2px કક્ષકમાં જશે. તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બે કક્ષક બની તો sp સંકરણ થાય. સાચું? એટલે યાદ રાખજો, બેરિલિયમમાં sp પ્રકારનું સંકરણ થયું. સેમ કોપી કે ભાઈ બોરોન છે, બધું હવામાં જાય છે ને, આગે ના. એટલે આપણે અહીંયા આગળ જે સંકર કક્ષકની ખાસિયતો જે લખેલી છે એ ખાસિયતમાં જ છે કે ભાઈ સમતુલ્ય હોય, બંધ મજબૂત છે, એટલી સંખ્યામાં બનવાના છે. પણ મારે અહીંયા જે તમને વિગત આપવાની છે એમાં આ બાજુ લખીએ આપણે. ચાલો કે ભાઈ બેરિલિયમ 4 નંબર છે, નિયમ પ્રમાણે હિલિયમ 1s2 અને 2s2 છે ને, બરાબર? બેરિલિયમમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, પણ એના જ ક્વોન્ટમની તમારી પાસે 2px 2py ને 2pz કક્ષક ખાલી પડેલી છે. એટલે ઉત્તેજિત અવસ્થામાં આવે તો 2s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ 2p કક્ષકમાં થઈ જશે અને હવે એમાં એક s પ્રકારની અને p પ્રકારની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે
એનું એકબીજામાં સંમિશ્રણ થાય. તો અહીંયા જે તમે સંમિશ્રણ કરવાના છો એક S અને એક P, તો એને sp પ્રકારનું સંકરણ તૈયાર થયેલું કહેવાય કે નહીં? સંકરણ કયું છે? sp પ્રકારનું છે. રેડી? એટલે બેરિલિયમમાં બે બંધ બનાવી શકે. એટલે આ વસ્તુ એની છે કે ભાઈ બેરિલિયમ પરમાણુની ધારાવસ્થાની ઇલેક્ટ્રોન રચના હતી, ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે લખેલી છે. તો ઉત્તેજિત બેરિલિયમ પરમાણુની એક 2s અને 2px અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો નું સંમિશ્રણ થાય અને નવી બે સમાન શક્તિ અને સમાન ઉર્જા ધરાવતી sp સંકર કક્ષક ઉત્પન્ન થઈ જશે. એટલે આને ઉત્તેજિત અવસ્થા છે એટલે આપણે સ્ટાર ઉપર મૂકી દઈએ છીએ. તમારી બધી જ વાર્તા પૂરી થઈ ગઈ કે ભાઈ અહીંયા સંકરણ sp પ્રકારનું થયેલું છે. sp પ્રકારનું સંકરણ થાય તેનો આકાર રેખીય સુરેખ હતો અને એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થાય. બરાબર? તો BH2 અણુ તમારી પાસે બની શકે. આની આ જ વસ્તુ કોને લાગુ પડે છે? બોરોન અને કાર્બન માટે. તો બોરોન જે છે એની જે ઇલેક્ટ્રોન રચના તમે પાછી લખશો, બોરોન 5 નંબર. આની જ વસ્તુ કે હિલિયમ અહીંયા 2s 2px1 2py અને 2pz મકાન ખાલી છે. ઓરિજિનલ કેટલા? 5 2 4 5. પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે. તો બોરોન તો 3 બંધ બનાવે. ક્યારે? ખ્યાલ આવી ગયો કે ભાઈ ઉત્તેજિત અવસ્થામાં આવશે તો 2s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ ખાલી રહેલી 2py કક્ષકમાંથી જશે. આપણે નજીકની બોલીએ એમાં જે ખબર નથી. પણ અહીંયા જે તમારી પાસે સંમિશ્રણ થવાનું છે કે એક s પ્રકારની છે અને બે p પ્રકારની, તો sp2 પ્રકારનું સંકરણ તૈયાર થયેલું કહેવાય. પણ નવી 3 કક્ષક બનવાની છે, sp2 સંકરણ બની ગયું. પણ આમાં ઇલેક્ટ્રોન જે બઢતી પામે છે એ બાબતને કોઈ ધ્યાનમાં લીધેલું નથી. બીજું કે સંકર કક્ષક જ્યારે સંકર કક્ષક છે અન્ય પરમાણુની કક્ષક સાથે સંમિશ્રણ થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન કરે. એટલે કે બંધ નિર્માણ ઘટના ઉષ્મા ક્ષેપક છે. યાદ રાખો, બંધની તોડફોડ પ્રક્રિયા, જો રાસાયણિક બંધ તોડવો હોય તો ઉર્જા આપવી પડે, જેને બંધ ઉર્જા કીધી આપણે. બંધ તોડવા શક્તિ આપવી પડે, પણ બંધ નિર્માણ ઘટના ઉષ્માક્ષેપક છે. એનો અર્થ એવો થયો કે ભાઈ ઉત્તેજિત અવસ્થા માટે એને ઉર્જાનું શોષણ તો કરવું પડે ને, ત્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ પામે. તો આ ક્યારે સરભર થાય? કોમ્પન્સેટ શબ્દ કે જ્યારે સંકર કક્ષક જે છે, સંકર કક્ષક અન્ય પરમાણુ સાથે રાસાયણિક બંધ બનાવે ત્યારે ઉર્જા ઉત્પન્ન કરે. એ ઉત્પન્ન થયેલી ઉર્જા ઉત્તેજિત બનવા માટે ઉપયોગમાં લઈ શકે છે. કમ્પ્લીટ? એટલે બેરિલિયમનું જે સંયોજન હોય એમાં દરેકમાં તમારી પાસે sp પ્રકારનું સંકરણ તૈયાર થવાનું છે. બોરોનના સંયોજનમાં sp2 પ્રકારનું સંકરણ તૈયાર થયું, તો પછી કાર્બનમાં sp3 ખબર જ છે, રાઈટ? એટલે અહીં આગળ જે તમે ખાસિયત કીધી છે સંકર કક્ષકોની, અને એના કારણે જે બનશે એ બંધની સંખ્યા, ઉર્જા, બંધ કોણ, આ બધી જાણકારી તમને આપી શકે છે. એનો અર્થ એવો થયો કે જો સંકરણ હોય નિયમિત રીતે તો એ અણુના ભૌમિતિક આકારનું પાકકથન એટલે પ્રિડિક્શન, આગાહી કરી શકે કે અણુનો આકાર આ જ પ્રકારનો હશે. તમે જે કોષ્ટક તૈયાર કર્યું છે કે ભાઈ જેમાં sp પ્રકારનું સંકરણ થતું હોય એ રેખીય જ હોય, 180 નો ખૂણો છે. sp2 પ્રકારનું સંકરણ થતું હોય તો સમતલીય ત્રિકોણ છે, 120 નો ખૂણો. sp3 હોય તો સમચતુષ્ફલકીય છે, 109 ડિગ્રી 28 મિનિટ. તમારે 109 ડિગ્રી 30 મિનિટ લખેલું છે. બરાબર? દરેકના આકાર આ બંનેમાંથી કોઈ પણ હોય તો અષ્ટફલકીય આકાર હતો. બરાબર? sp3d હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ હતો. તો દરેકના સંકરણના પ્રકાર પરથી અણુના ચોક્કસ નિયમિત આકાર વિશે જાણકારી મેળવી શકે. ટૂંકું ટચ અહીંયા તમને જે પ્રશ્ન તરીકે ગમે તે સ્વરૂપે પૂછે, આપણો મીનિંગ એવો જ છે કે ભાઈ બંધ રચાતા પહેલા બધી કક્ષકોનું સંમિશ્રણ થઈને એક સરખી બનાવી દે, પછી જ બંધમાં ભાગ લે. એટલે સંકરણની જરૂરિયાત શા માટે ઉત્પન્ન થયેલી મેં તમને ચર્ચા કરી ને, હવે એ એક પર્ટિક્યુલર ક્વેશ્ચનમાં છે. બરાબર? એટલે અહીંયા જે મિક્સ ન કરો, એટલે સાથે સાથે જો મારે તમને બંનેનું ઉદાહરણ લખવું હોય તો બેરિલિયમનો જે પરમાણુ હતો આ, બરાબર, બેરિલિયમનો જે પરમાણુ છે એની પાસે આ એક sp સંકર કક્ષક હતી ને બીજી sp સંકર કક્ષક છે કે નહીં? પછી આપણે બેરિલિયમનો પરમાણુ આપી દીધો છે.
હવે એની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક છે, અહીંયા પણ આપણે આપી દઈએ કલર જુદો, 1s કક્ષક છે, એનું સંમિશ્રણ થયું, જેના કારણે તમારી પાસે BeH બે બંધ બનવાના અને બંને બંધ વચ્ચેનો જે ખૂણો છે એ 180 ડિગ્રી તમને દેખાય ને રેખીય બને છે, બરાબર. તો બેરિલિયમના સંયોજનમાં BeH2 અણુનું સંકળ સમજાવો ક્વેશ્ચન છે સ્વતંત્ર, તો તમે લખી શકશો કે ભાઈ બેરિલિયમ પરમાણુની ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબની હોય છે. એટલે પહેલા ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના ઓરિજિનલ લખો, પછી ઉત્તેજિત અવસ્થા લખો, ફરી પાછું નીચે લખાણ આપો કે અહીં ઉત્તેજિત બેરિલિયમ પરમાણુની એક 2s અને એક 2px અર્ધપૂર્ણ ભરેલી કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થઈને નવી બે, જેટલી ભાગ લે એટલી કીધી ને એટલી જ સંખ્યા, નવી બે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી sp સંકર કક્ષક ઉત્પન્ન થશે, બે બની. ત્યારબાદ આ sp સંકર કક્ષક સાથે હાઇડ્રોજન પરમાણુની 1s સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થાય અને એની અંદર BeH પ્રકારના બે સહસંયોજક બંધ બનવાના છે. અણુનો આકાર રેખીય છે, 180 ડિગ્રીનો ખૂણો બને. અને દાખલા તરીકે BeH2 ની બદલે BeCl2 BeF2 તમે મૂકી શકો અને આલ્કાઇન તો હતું જ, ઇથાઇન આવે ને. હવે બોરોનની જે ચર્ચા છે, હવે એના માટે સેમ્પલ આપણે આપી જ દેવું પડે ને કે ભાઈ બોરોન છે, બોરોન એનો BH3 આપણે અણુ બનાવવો છે. તો ફરી પાછું પ્રશ્ન તરીકે કે બોરોન પરમાણુની ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબની હોય છે. બંને લખી તમે. અહીં ઉત્તેજિત બોરોન પરમાણુની એક 2s અને બે 2p અર્ધપૂર્ણ ભરેલી સંયોજકતા કક્ષકોનું સંમિશ્રણ થાય અને તમારી પાસે નવી 3 સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી sp2 સંકર કક્ષક ઉત્પન્ન થશે અને એ sp2 સંકર કક્ષક સાથે હાઇડ્રોજનની 1s સંયોજકતા કક્ષક સંમિશ્રણ પામે અને BH3 અણુ બને છે. તો હવે એના માટે મારે ચિત્ર ફરી પાછું મૂકવું છે કે ભાઈ આ એક sp2 હતું, બીજી sp2 છે અને ત્રીજી sp2 સંકર કક્ષક છે. થોડું આપણે રંધો જોડે જ રાખવાનો સાફ સફાઈ માટે કાપકો. આ જે 3 બન્યું છે સામે તમારે અહીંયા પેલું બતાવવું હોય તો મારે લખી શકાય કે રેખીય છે. ત્યારે અહીંયા કેવું થવાનું છે હવે તો કે હાઇડ્રોજન પરમાણુની 1s સંયોજકતા કક્ષકનું અહીંયા સંમિશ્રણ થશે. હાઇડ્રોજન પરમાણુની 1s સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થયું અને તમારી પાસે BH3 અણુ બને છે. પણ BH3 અણુ જે છે એનો જે આકાર તમારી પાસે સમતલીય ત્રિકોણ બનશે ને, અને એમાં હાઇડ્રોજન બોરોન હાઇડ્રોજન વચ્ચેનો જે ખૂણો છે 120 ડિગ્રીનો બને. એટલે સમતલીય ત્રિકોણ છે, 120 ડિગ્રીનો ખૂણો બનવાનો છે. બોરોનનું કોઈ પણ સંયોજન હોય તો એમાં sp2 પ્રકારનું સંકળ થશે. આ BH3 છે, દાખલા તરીકે BCl3 BF3 રાખીએ. પ્રશ્ન શું છે કે ભાઈ હાઇડ્રોજનની તો 1s સદિશ વર્તુળાકાર કક્ષક હતી, પણ તમે BCl3 અથવા BF3 રાખો તો ફ્લોરિનમાં તો છેલ્લી કક્ષક 2pz છે જે સદિશ છે અને પેલી 3pz આવે ક્લોરીન હોય તો એ કક્ષકનું પણ સંમિશ્રણ તમે કરી શકો. એટલે બનાવી શકાય. તો આપણે એક જ સરખું પેટર્ન ગોઠવી દીધી કે BeH2 ને BH3 છે. પણ હવે જે આપણી પાસે પ્રશ્ન છે કે સંકરણ જાણવું શા માટે જરૂરી હતું, બરાબર. તો પહેલામાં પહેલું અહીંથી આપણે ક્વેશ્ચન તરીકે મૂકી દઈએ તો કાર્બન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે મારે લખવું હોય તો 1s2 બરાબર, આ 2s2 2px 2py અને 2pz ખાલી છે તમારી પાસે. આપણે ઉત્તેજિત જ લખી નાખવું છે તો શું પરિસ્થિતિ થવાની છે, કાર્બન ઉપર સ્ટાર મૂકી દો. ઓકે, કાર્બન પર આપણે સ્ટાર મૂકી દઈએ તો 2s નો જે ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત છે, એમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે, 2pz માં જતો રહેશે. એટલે અહીં જો હું ખાના પાડી દઉં તમારી પાસે તો 1s 2s માં એક 2py 2pz આખું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. ખાલી ઉપર નામકરણ કરી દો. ચલો, આ 1s કક્ષક હતી, આ 2s છે, 2px છે
2py છે અને 2pz છે. હવે જ્યારે તમે મિથેનનો અણુ બનાવો, ઉપલી વાર્તા પ્રમાણે છે, જો મિથેનનો અણુ બનાવવામાં આવે તો ઉત્તેજિત કાર્બન સાથે તમારે 4 હાઇડ્રોજનના પરમાણુ જોડવા પડે. પણ હાઇડ્રોજન પાસે તો 1s કક્ષક છે ને, જો અહીંયા હું મૂકી દઉં ખાના પાડીને, પણ એનો કલર અલગ આપીએ તો હાઇડ્રોજન જે છે એની સ્પિન વિરુદ્ધ દિશામાં છે. જુઓ, અને દરેકમાં હાઇડ્રોજનની 1s કક્ષકનું જ સંમિશ્રણ થવાનું છે. ઓકે, પણ તકલીફ એવી થઈ આમાં, એકચ્યુઅલી ક્વેશ્ચન એવો બને કે કક્ષકોનું સંકરણ જાણવું શા માટે જરૂરી છે, બરાબર? તો મિથેન અણુ માટે આપણે વિચારવું છે. જો આ પ્રકારની રચના બનતી હોય તો તમે જોઈ શકશો કે ભાઈ 2s સંયોજકતા કક્ષક અને એક 1s સંયોજકતા કક્ષકનું સંમિશ્રણ થયું ને, અને એના કારણે તમારી પાસે C' પ્રકારનો એક બંધ બનવાનો છે. જો જેના પર ખાલી આમ રાઉન્ડ મૂકી દઉં છું કે ભાઈ 1s અને 2s અદિશ છે, તો 2s અને 1s ના સંમિશ્રણથી C' પ્રકારનો એક બંધ બનશે. ત્યારે હવે કેવું થવાનું છે, ખાલી ટીક માર્ક જોઈ લો કે ભાઈ હાઇડ્રોજનની 1s કક્ષક છે, ઓકે, અદિશ છે, અને અહીંયા આગળ જે મૂકીશું એટલે 2px 2py 2pz છે. એટલે અત્યારે શોર્ટમાં કર દો 2p અને 1s એ કક્ષકોનું જો સંમિશ્રણ થશે તો C' પ્રકારના તમારી પાસે 3 બંધ બનવાના અને આ તમારી પાસે એક બંધ બનવાનો છે. સમજો, પણ p પ્રકારની કક્ષકો તો અવકાશમાં એકબીજાને લંબ કાટખૂણે ગોઠવાયેલી છે, એ તો આપણે ખબર જ છે. 2p કક્ષકો અવકાશમાં કાટખૂણે છે અને એનું જો સંમિશ્રણ થાય તો જે 3C' પ્રકારના જે બંધ બનવાના છે, આ 3C' એ ત્રણ બંધ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય છે, એવું આપણે વિચારી શકીએ. પણ પેલી તો અદિશ કક્ષક છે, અદિશ કક્ષકનું સંમિશ્રણ થાય ધારો કે 2, બરાબર, તો એ તો ગમે તે દિશામાં થઈ શકે અદિશ કક્ષક માટે. તો એની વચ્ચેનો ખૂણો એટલે C' જે બંધ બનવાનો એ 90 ડિગ્રી છે એવું તમે કહી શકતા નથી. એ 3 કરતા કંઈક જુદા જ પ્રકારનો બંધ હોવાનો છે. તો આ તો તકલીફ પડી ગઈ ને. એટલા માટે કક્ષકોનું સંકરણ જાણવું જરૂરી પડ્યું. અંદાજ આવી ગયો. આ જે થિયરી છે એને સંયોજકતા બંધવાદ કહેવાય, વેલેન્સ બોન્ડ થિયરી, બીબી થિયરી. એટલે એ થિયરી પ્રમાણે સિમ્પલ જ છે કે ભાઈ ચલો કાર્બન પરમાણુ ઉત્તેજિત તો બને તો જ એની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બન્યા છે અને એની સાથે 4 હાઇડ્રોજનના પરમાણુની 1s કક્ષકનું સંમિશ્રણ થવાનું છે. પણ પરિસ્થિતિ શું થઈ કે ભાઈ 2s અને 1s અદિશ કક્ષકના સંમિશ્રણથી C' પ્રકારનો એક બંધ બને. ઓકે, ત્યારે 2px અને 1s, 2py અને 1s અને 2pz અને 1s એટલે 2p સદિશ કક્ષક છે, 1s અદિશ કક્ષક છે, એમના સંમિશ્રણથી C' પ્રકારના 3 બંધ બને. પણ p કક્ષકો તો અવકાશમાં કાટખૂણે ગોઠવાયેલી છે, તો જે 3 C' બંધ હોય એ 3 બંધની બંધ લંબાઈ સરખી હોય, બંધ લંબાઈ સરખી છે, બંધ કોણ સરખો 90 ડિગ્રીનો થયો અને ત્રણેય સમતુલ્ય બંધ હોય. એની સાપેક્ષમાં આ જે અદિશના સંમિશ્રણથી બન્યો એક બંધ એની તમે આગાહી કરી શકતા નથી, જુદો જ હોય બટ નેચરલી. એટલા માટે તમારે સંકરણ જાણવું જરૂરી પડ્યું, કારણ કે પ્રાયોગિક રીતે તમને ખબર જ છે કે ભાઈ મિથેનનો જે તમે અણુ બનાવશો, દાખલા તરીકે કાર્બન છે, એની સાથે તમે 1 2 3 અને આને ચોથો આપણે હાઇડ્રોજન મૂકી દીધો. પરિસ્થિતિ શું થઈ છે? સમચતુષ્પદકીય રચના છે તમારી પાસે મિથેનના અણુ માટે. ચલો આપણે આપી દીધું. તો હું શબ્દ મૂકી દઉં છું કે ભાઈ ખાલી બાકીનું સાંભળવાનું. હવે પ્રાયોગિક રીતે જાણવા મળ્યું છે કે મિથેનમાં રહેલા 4 C' બંધની બંધ લંબાઈ સમાન મળી, બંધ લંબાઈ સરખી મળી, બરાબર. બંધ લંબાઈ સરખી છે તો બંધની બંધ ઉર્જા સમતુલ્ય બંધ બન્યો અને દરેક બંધ વચ્ચેનો ખૂણો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ. તો બંધ કોણ પણ સમાન છે. આવું ક્યારે શક્ય બને? બરાબર. જો આ ઘટના હતી એના કરતા તમને પ્રાયોગિક તો ડેટા અલગ જ મળ્યો છે કે ભાઈ 4 C' બંધની બંધ લંબાઈ સરખી છે, બંધ કોણ સરખો છે અને બંધ ઉર્જા પણ સરખી છે, સમતુલ્ય છે. તો એવું શક્ય ત્યારે જ બને કે જ્યારે
કાર્બન ઉત્તેજિત છે, 4 એના ઇલેક્ટ્રોન યુગ્મિત છે, હાઇડ્રોજન સાથે બંધ બનાવે, બંધ રચાતા પહેલા, બરાબર, એટલે એક પરમાણુ બીજા પરમાણુ સાથે રાસાયણિક બંધ બનાવે એ પહેલા કાર્બન પરમાણુ એટલે એક જ પરમાણુ છે, એની એક કરતા વધુ પ્રકારની S અને P બે પ્રકાર થયા, પ્રકાર 2, એનું એકબીજામાં સંમિશ્રણ થયું અને એના કારણે સમાન ઉર્જા અને સમાન દિશા ધરાવતી નવી સંકર કક્ષક બની sp3. એક S 3p ભાગ લે, ટોટલ 4, તો sp3 સંકર કક્ષક પણ કેટલી બનવાની? 4. અને પછી એ બંધમાં ભાગ લેશે, જેના કારણે બધી જે તમારી માથાકૂટ હતી એ સોલ્વ થઈ ગઈ. 4 એ 4 બંધ ની બંધ લંબાઈ સરખી જ રહે, બંધ કોણ સરખો રહે, સમતુલ્ય રહેશે, બંધ ઉર્જા પણ સરખી, એ બધું જ ઓકે થઈ શકે. એટલે લેટેસ્ટ થિયરીમાં તમારી પાસે સંકરણ આવે જ, એટલે કોઈ પણ અણુનું બંધારણ તમે સંકરણ સિદ્ધાંતથી સમજાવી શકવાના છો. એટલે સરવાળે તમારી પાસેમાં ઘણા બધા પ્રશ્નોનું કોમ્બિનેશન છે, અલગ અલગ ટેક્સ્ટમાં પેજ ભરી બધું લખાણ છે અને તમને ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન તરીકે પ્રશ્ન મૂકેલા છે. મારા ખ્યાલથી હવે તમારી પાસે અંદાજ આવી ગયો. હવે જે સમચતુષ્ફલકીય છે, માત્ર ને માત્ર મારે જો કક્ષક બનાવી દેવી હોય તો કાર્બનની જે છે આ એક sp3 સંકર કક્ષક, આ બીજી sp3, આ ત્રીજી sp3 અને ચોથી sp3 સંકર કક્ષક બની ગઈ 4. ઓકે, અને એની સાથે હાઇડ્રોજનની 1s છે, એટલે અહીંયા આગળ ખાલી હું આમ રાઉન્ડ મૂકી દઉં તો પણ તમને અંદાજ આવી ગયો કે ભાઈ સમચતુષ્ફલકીય આકાર છે, CH4 નો અણુ બની શકે. ઓકે, ચાલો આ આપણે સંકરણ વિશેની ચર્ચા કરીએ છીએ. તો એમાં સિગ્મા બંધ, પાઈ બંધ, આલ્કેન, આલ્કિન, આલ્કાઇનના PCl5, SF6 દરેકના સ્ટ્રક્ચર તમારે ભણવાના છે, પણ આ પ્રાઇમરી બેઝ તો તમારી પાસે આટલો આવી ગયો જ. ઓકે, અને એમાંથી સિગ્મા અને પાઈ બંધ કોને કહેવાય એવી બધી ચર્ચા, કઈ કક્ષકના સંમિશ્રણથી કયો પ્રકારમાં બંધ બનશે એની પણ જાણકારી આવે. ચાલો જુઓ, હવે આપણો આજનો જે મોટો પ્રશ્ન લોંગ ક્વેશ્ચન તરીકે VSEPR સિદ્ધાંતની અભિધારણા, પોસ્ટુલેટ્સ કહેવાય ને ઇંગ્લિશમાં, એની અભિધારણા ફૂલ ફોર્મ યાદ કરી લો. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. સંયોજકતા કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોનનો અપાકર્ષણનો સિદ્ધાંત છે. ઓકે, એની થિયરીમાં જવું છે. એક્ચ્યુઅલી તો આપણે જે અણુના આકારનું કોષ્ટક હતું એમાં જ રમીએ છીએ. જાણો છો કે ભાઈ સિજવિક અને પોવેલે અણુના આકાર સમજાવવા માટે માહિતી આપેલી, બરાબર, પણ બીજા બે વૈજ્ઞાનિક હતા તમારી પાસે, નાઇહોલ્મ અને ગિલેસ્પી. એમણે અણુના આકાર સમજાવવા પાછા સુધારા વધારા કરેલા. એ જ વસ્તુ છે કે ભાઈ VSEPR સિદ્ધાંતની અંદર પણ એને સૂચનો કોણે આપ્યા? આ જ બંને બંધુઓ નાઇહોલ્મ અને ગિલેસ્પીએ સૂચન તમને આપ્યા. એટલે હવે કોઈ પણ અણુનો જે આકાર છે એ આકાર કેવી રીતે નક્કી કરી શકાય? તો એમાં કેન્દ્રસ્થ મધ્યસ્થ પરમાણુ પાસેના ઇલેક્ટ્રોન યુગ્મ જવાબદાર છે, બરાબર. એટલે અહીં આગળ જે શરતો તમને આપેલી છે આપણે સીધું જ ગયા વખતનું તો ઉદાહરણ એનું એ મૂકવાના છીએ કે ભાઈ પાણીનો અણુ છે અને NH3 નો અણુ છે. તો પહેલામાં પહેલું અહીંયા ખાલી આપણે નંબરિંગ કરી નાખીએ. એકવાર શબ્દ આપી દઉં કે અણુનો આકાર જે છે, ચલો આને હું કેન્સલ કરું, કે કોઈ પણ અણુનો આકાર અથવા એની ભૌમિતિક રચના, અણુનો જે આકાર છે એ મધ્યસ્થ પરમાણુ અથવા એને કેન્દ્રસ્થ પરમાણુ પણ તમે કહેશો, એ મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. આપણો પહેલો જ મુદ્દો છે. એમનું કહેવું એમ હતું કે ભાઈ કોઈ પણ અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખશે. એનો છે ખાલી આપણે મુદ્દા અંદર વધારવાના છે. પછી બીજો મુદ્દો તમને એમ કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે, પણ એ સંખ્યામાં બંને પ્રકારના લેવા પડે ને. એક તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પણ ધ્યાનમાં રાખવાના છે અને અબંધકારક અથવા બંધ પ્રતિકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની
સંખ્યા આ બે બાબતને ધ્યાનમાં રાખવાની છે, જેની આપણી ચર્ચા હતી જ કે ભાઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અને એની સાથે બંધકારક તો હોય પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ કેટલી છે, તો પણ આકાર બદલાઈ જવાનો છે. પાછું આપણને ખબર જ છે ત્રીજો મુદ્દો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન યુગ્મ, ચલો આપણે સોલ્વ કરી નાખો. ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઋણ વીજભાર ધરાવશે ને, કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભાર ધરાવશે, તો એની વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હંમેશા કયું બળ લાગવાનું છે? અપાકર્ષણ બળ લાગે. ઓકે, બહુ સિમ્પલ છે ભાઈ. ક્લિયર 3 વાક્ય કે ભાઈ કોઈ પણ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર હોય છે. બીજું કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ એ ઋણ વીજભાર ધરાવે છે, આથી એમની વચ્ચે અપાકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એટલા દૂરના અંતરે ગોઠવાય કે જેથી અપાકર્ષણ બળ ઓછામાં ઓછું ન્યૂનતમ પ્રવર્તે, એવી રીતની ગોઠવણી થશે ઇલેક્ટ્રોન યુગ્મની. બરાબર. પણ આપણે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મની બંને સંખ્યાને ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે, બંને બાબતને ધ્યાનમાં લેવું પડે છે. પણ આપણને ખબર છે કે બંધમાં જે ભાગ લે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધમાં નથી ભાગ લેતા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. કરેક્ટ. હવે બંધકારક કે અબંધકારક હોય એ એકબીજાને ઋણ વીજભાર છે એટલે એકબીજાને કોણીઓ મારે, WWF થવાનું જ છે, અપાકર્ષણ. એટલે એટલા દૂરના અંતરે ગોઠવાશે કે જેથી અપાકર્ષણ બળ ઓછામાં ઓછું પ્રવર્તે. બરાબર. જો તમારી પાસે આ કોઈ પણ નિયમિત આકાર છે ને આપણી પાસે કે રેખીય છે, સમમિત ત્રિકોણાકાર છે, સમચતુષ્ફલકીય છે, તો કાર્બનનું જ્યારે સંકરણ થયું 4 sp3 સંકર કક્ષક બની, sp3 સંકર કક્ષક, એ બધામાં એનો ઓરિજિનલ એક ઇલેક્ટ્રોન તો અયુગ્મિત હતો જ ને, તો ઇલેક્ટ્રોનો વીજભાર ધરાવે, એકબીજાને અપાકર્ષવાના છે. પણ સોલિડ જ્યોમેટ્રી, ઘન ભૂમિતિ કહેવાય ને, ઘન ભૂમિતિને આધારે જાણવા મળ્યું છે કે જો આ 4 sp3 સંકર કક્ષકો અવકાશમાં સમચતુષ્ફલકના ખૂણે ગોઠવાય, સમચતુષ્ફલકી આકાર, તો ખૂણા ના હોય, સમચતુષ્ફલકી આકારે ગોઠવાય, તો એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ ન્યૂનતમ પ્રવર્તે. ઓકે. અને પછી પેલું હાઇડ્રોજનની 1s નું સંમિશ્રણ થયું તો ઇલેક્ટ્રોન યુગ્મ બન્યો, પણ એ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, અનિયમિત છે આકાર એટલે બંધકારક છે. એટલે એક મુદ્દો પણ તમારી પાસે આવી ગયો કે જો મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ પાસે બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તો અણુ નિયમિત ભૌમિતિક આકાર ધરાવે. આમાં કોઈ જાતની વિકૃતિ અથવા તો જે ચેન્જ મળે છે એવું મળતું હોતું નથી. પણ એટલે મારે અહીંયા ચોથો અને પાંચમો મુદ્દો છે પાસેનો કીધો છે કે મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય એની પાસે, બરાબર, તો એ અણુ નિયમિત ભૌમિતિક આકાર ધરાવશે. જે આપણે સામે એના 3 ઉદાહરણ જોઈ લીધા. જો મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો નિયમિત આકાર ધરાવે. પણ જો મધ્યસ્થ પરમાણુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે તો અણુ નિયમિત ભૌમિતિક આકાર ધરાવતો હોતો નથી. આકાર બદલાઈ ગયો તરત જ એનો. કયું ઉદાહરણ આપણી પાસે? NH3 એમોનિયા અને પાણીનો અણુ. બીજા તો ઘણા બધા છે, આ તો જાણીતો જ મુદ્દો હતો. એટલા માટે બંનેની આકૃતિ તમે ચેક કરો. છેલ્લો એક આપણે વાક્ય આપી દઈએ, છઠ્ઠો મુદ્દો, જે તમે સંસ્પંદન સ્વરૂપ શીખી લીધું છે. સંસ્પંદન બંધારણો, કરેક્ટ, જેમાં કયો હતો આપણી પાસે? ટેક્સ્ટ બુકનું ઉદાહરણ ઓઝોન હતું, બેન્ઝીનનો પણ અણુ તમને આપ્યો મેં, અને CO3 2- પણ આપેલું છે. એટલે જો અણુ એક કરતા વધુ બંધારણ ધરાવતો હોય, એટલે જો સંસ્પંદન બંધારણ ધરાવતો હોય તો એનો કોઈ પણ એક બંધારણ હોય, કોઈ પણ એક બંધારણને આ સિદ્ધાંત તમે લાગુ પાડી શકો. બરાબર. જો
કોઈ પણ અણુ એક કરતાં વધુ બંધારણ ધરાવતું હોય એટલે કે સંસ્પંદન બંધારણો હોય તો એના કોઈ પણ એક બંધારણને પણ આ સિદ્ધાંત લાગુ પાડી શકાય. હવે પ્રશ્ન એવો થયો, અહીં સુધી તમારી પાસે આ મુખ્ય મુદ્દા થયા કહેવાય, પછી તેની ખામી મર્યાદા વગેરે. બરાબર, છેલ્લે આપણે રિપીટ કરીએ છીએ પણ આપણે સેમ્પલમાં જતા રહો. તો પહેલામાં પહેલું જે તમારી પાસે ઉદાહરણ હતું કયું, નાઇટ્રોજનનું અને ઓક્સિજન માટે. તો નાઇટ્રોજન જેમ ચિત્ર આપણે લાસ્ટ ટાઈમ તમને કરીને આપ્યું હતું કે નાઇટ્રોજન પાસે આ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે ને 2s કક્ષકના 2px 2py 2pz હતા. બરાબર, અને સાથે સાથે આપણે એ બાજુમાં પાણીનો અણુ હતો એ જ મૂકીએ છીએ કે ભાઈ પાણીનો જે અણુ હતો એની અંદર આ ટાઈપની રચના તમે કરેલી ને થોડું આ મિક્સ જ હોય પણ આમ બતાવ્યું છે. દૂરથી જોશો તો તમને આ માખી બેઠી એવું નથી લાગતું, માખી બેઠી એવું. જો આની આ છે એની પાંખો છે, આ પોગો પગ છે, આંખો છે. એટલે અહીંયા HOH દાખલા તરીકે મારે કરવું હોય પાણીનો અણુ તો પરિસ્થિતિ એવી થઈ કે આ અબંધકારક 2s2 2px2 2py1 2pz1 અને એની સાથે હાઇડ્રોજનની આપણે ચોકડી મૂકી દીધી. અહીં પણ હાઇડ્રોજનની ચોકડી મૂકી દીધી તો બંધકારક ઇલેક્ટ્રોનિકમાં થયા ને. અહીંયા ફરી પાછા આવી જાવ તો એ જ કલર આપણે મૂકી દઈએ કે ભાઈ નાઇટ્રોજન પાસે 2s2 2px1 2py1 2pz1 ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ભાગીદારી કરશે એટલે અહીંયા આગળ જે બન્યું એ બંધકારક ઇલેક્ટ્રોનિકમાં થાય અને આ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. બરાબર, મારે બંનેમાં કોમન જ આપવું છે તો અહીંયા પણ આ બંને અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં તૈયાર થયા. હવે પ્રશ્ન શું થયો, આ બંને નજીકના વાક્ય હતા કે જો કેન્દ્રસ્થ પરમાણુ માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ ધરાવતું હોય તો અણુ નિયમિત આકાર ધરાવે, જે તમારી પાસે નિયમિત આકાર વાળા જે હતા. પણ જો મધ્યસ્થ પરમાણુ બંધકારક તેમજ અબંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય તો અણુનો નિયમિત ભૌમિતિક આકાર હોતો નથી. જો આ તમારા સેમ્પલ કે ભાઈ નાઇટ્રોજન છે, બરાબર. હવે એમાં બંને અણુમાં સંકરણ તમારે sp3 પ્રકારનું જ કરવાનું છે. આમાં પણ sp3 સંકરણ, આમાં પણ sp3 પ્રકારનું જ સંકરણ થવાનું છે. ઓકે, તો હવે તમને આમાં વિચાર થાય કે ભાઈ સંકરણ કરીએ, લખીએ પાછું તો ઓક્સિજન છે 8 નંબર, ચલો હિલિયમ 1s2 છે, પછી 2s છે, 2px છે, 2py અને 2pz. ઇલેક્ટ્રોન પર 2 ને 2 4 ને 2 6 ને 7 ને 1 8. અહીંયા પણ આપી દો સાથે સાથે કે નાઇટ્રોજન સામે એક મુદ્દો આપણે કહેવાનો છે પણ ત્યારે એટલા માટે ન બોલ્યા હોઈએ, આ શીખ્યા પછી કહેવાય. નાઇટ્રોજન માટે લખો તો હિલિયમ 1s2 છે, ફરી પાછું 2s2 2px1 2py1 અને 2pz1 છે. ચલો મિક્સ ન કરતા. તો હવે પરિસ્થિતિ કેવી થઈ કે જો તમારે બંનેમાં sp3 પ્રકારનું સંકરણ કરવું હોય તો આમાં s પ્રકારની યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવશે અને p પ્રકારની ત્રણેય કક્ષકોમાં છે ને, જો ખાલી રાઉન્ડ બુક આમાં 2s માં યુગ્મિત છે, બાકી ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન. છતાં તમે સંકરણ તો કયું કરશો, એમાં sp3 પ્રકારનું જ સંકરણ તમે કરો છો. સેમ કોપી. જો આમાં પણ sp3 કરવું હોય તો તમારી પાસે 2s યુગ્મિત છે, 2px પણ યુગ્મિત છે, 2py ને 2pz જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. છતાં પણ એમાં સંકરણ તો તમે sp3 પ્રકારનું જ કરો છો. કરેક્ટ? તો એનો અર્થ એવો થયો ને કે એવું જરૂરી નથી. જો અહીંયા પાછા આવો કે ઉત્તેજિત અવસ્થામાં 2s માંથી ઇલેક્ટ્રોન આ બાજુ ગયો અને અર્ધપૂર્ણ સંકરણમાં ભાગ લે છે. અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો સંકરણમાં ભાગ લે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો જ સંકરણ કરી શકે. હે, તો આપણે અહીંયા આગળ શરતો ખાસિયત જે તમે કહો છો એમાં એક વાક્ય તમે મૂકી શકો કે ભાઈ પરમાણુની માત્ર અર્ધપૂર્ણ ભરાયેલી જ કક્ષકો સંકરણમાં ભાગ લેવું હતું એ તો ખરી જ, પણ ક્યારેક
પૂર્ણ ભરેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેતી હોય છે. તો એ ખાસિયત થઈ કહેવાય ને. ફરીથી કે પરમાણુની અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લેતી હોય છે, પરંતુ કેટલીક વખતે પૂર્ણ ભરેલી કક્ષકો પણ સંકરણમાં વપરાતી હોય છે. જે તમારી પાસે ઓલરેડી ઉદાહરણ છે જ કે ભાઈ નાઇટ્રોજનમાં પૂર્ણ ભરેલી હતી છતાં sp3 સંકરણ થયું છે, બે પૂર્ણ ભરેલી છતાં sp3 સંકરણ થયું. તો પછી નિયમ પ્રમાણે આમાં જે બંધ કોણનું મૂલ્ય છે એ 109 ડિગ્રી 28 મિનિટ હોવું જોઈએ ને. અપેક્ષિત બંધ કોણનું મૂલ્ય 109 ડિગ્રી ને 28 મિનિટ હોવું જોઈએ. પણ તમને ખબર છે કે ભાઈ પાણીનો જે અણુ છે, કેટલી વાર આપણે બોલ્યા કે ભાઈ 104.5 ડિગ્રી છે, 104 ડિગ્રી ને 30 મિનિટ છે, 104.5. અને અહીંયા જે ખૂણો છે એ તમારી પાસે 100 ને બંને ખૂણા 160 ડિગ્રીના છે. આવું કેમ થયું? તો એ અપાકર્ષણનો સિદ્ધાંત આવી ગયો. બરાબર ને? કે ભાઈ જે બંધમાં ભાગ નથી લેતી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષે. રાઈટ? તો અહીંયા જે આપણે અપાકર્ષણની જે ઘટના લેવી છે એના માટે હું બતાવું છું રેડ પેનથી. જુઓ કે ભાઈ આમ તૂટક એટલે તૂટક તો નથી પણ આમ સહેજ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષે. બરાબર? આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષે. કરેક્ટ? સાચું ને? તો અહીંયા પણ આને અપાકર્ષે, આને પણ અપાકર્ષે. સંયોજકતા કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોનનો અપાકર્ષણનો સિદ્ધાંત થઈ ગયો. તો અપાકર્ષણ થવાને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો સંકોચન અનુભવે. એટલે જે ખૂણાનું મૂલ્ય હોવું જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ, પણ એટલું નથી રહેતું. તમને ખૂણામાં વિચલન જોવા મળે, ઘટાડો થાય, 104.5 ડિગ્રી થયો. અહીંયા તમારી પાસે 107 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે. તો અપાકર્ષણની બાબત થઈ ગઈ. હવે આપણે તો એમ જ કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ તો ઋણવિજભાર એટલે અપાકર્ષણ ધરાવશે. રાઈટ? પણ હવે પ્રશ્ન એવો છે, આપણે રિપીટ કરતા જઈએ મુદ્દા પાછા, કે ભાઈ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. પણ એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંનેની સંખ્યાને ધ્યાનમાં લેવું પડે. એટલા માટે કે ભાઈ અહીંયા આગળ એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, તો એનું જે અપાકર્ષણ બળ હોય તો 160 ડિગ્રીનો ખૂણો જુઓ, અને એની સાપેક્ષમાં આની અંદર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એનું અપાકર્ષણ બળ જે છે વધુ કરે ને, તો એમાં ખૂણો 104.5 ડિગ્રી ઘટાડો થયો છે. બરાબર? પણ બીજો મુદ્દો કે ઇલેક્ટ્રોન યુગ્મ ઋણવિજભાર ધરાવે એટલે એકબીજાને અપાકર્ષે. એટલે અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એવા પ્રકારે થાય કે જેના કારણે અપાકર્ષણ બળ ઓછામાં ઓછું પ્રવર્તે. તો હવે મારે આકૃતિમાં એવું કરવું છે, એક બીજું ચિત્ર મૂકીએ. આ પાણીનો અણુ છે એને આપણે ડિસ્ટર્બ ન કરીએ, તો ફરી બીજી એક આકૃતિ મૂકું છું કે બે ઓક્સિજનનો પરમાણુ છે અને આ બે હાઇડ્રોજન છે. નીચે ચિત્ર જોજો. અહીંયા આગળ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ છે એમને જ. ફરી પાછું મારે ચોકડી આપી દીધી, તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયો ને. ઓકે. હવે કેટલા પ્રકારના અપાકર્ષણ બળ પ્રવર્તે અને એની તીવ્રતા કેવી હોય? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ એકબીજાને અપાકર્ષે, પણ એ અપાકર્ષણ બળ સૌથી ઓછું હોય. એની વચ્ચેનો અપાકર્ષણ બળ કેવું છે? ઓછું છે. એની સાપેક્ષમાં આ બંધકારક નું કલર આપણે રેડ મૂકીએ અને અબંધકારકનું અપાકર્ષણ બળ થાય કે નહીં? આ બાજુ નથી ચિત્ર બનાવતો હું, એક જ બનાવું કે ભાઈ બંધકારક વચ્ચેનું અપાકર્ષણ બળ લીધું છે, પછી આ બંધકારક અને અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ બળ લીધેલું છે, અને બંને તમારી પાસે અબંધકારક
તેમાં આપણે રેડ પેન જ લઈ લઈએ તો અબંધકારક બંધકારક વચ્ચે પણ અપાકર્ષણ બળ થવાનું છે ને, બરાબર? તો એના માટે તમારી પાસે જે ક્રમ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ બળ પ્રવર્તે. એટલે પરિસ્થિતિ કેવી થાય? આની વચ્ચે સૌથી ઓછું છે, આ સૌથી ઓછું, આ સૌથી વધુ, આ બેની વચલો આંકડો. એવું માની લો ને કે ભાઈ આમાં જો બે રેડ કલર ડેન્જર કહેવાય, ડેન્જર સૌથી વધુ અપાકર્ષણ. એની સાપેક્ષમાં અહીંયા ઓછું છે, બ્લુ છે, આપણે ગ્રીન મૂક્યું તો ગ્રીન સિગ્નલ ઓછું છે, અને અહીંયા આગળ બંને 50-50 છે. ઓકે, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બોન્ડિંગ પેર કહેવાય, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે શોર્ટ ટર્મમાં બોન્ડિંગ પેર આવું કૌંસ કરી દીધો છે મેં. એટલે બંધકારક વચ્ચે અપાકર્ષણ બળ સૌથી ઓછું પ્રવર્તે. એની સાપેક્ષમાં બોન્ડિંગ પેર અને લોન પેર, ઇંગ્લિશમાં લોન પેર કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની વચ્ચે અપાકર્ષણ બળ વધુ પ્રવર્તે. અને સૌથી વધુ અપાકર્ષણ બળ લોન પેર વચ્ચે થાય, અબંધકારક વચ્ચે. નિશાની જોઈ લેજો. એટલે અબંધકારક વચ્ચે અપાકર્ષણ બળ સૌથી વધુ પ્રવર્તે, અને એના કારણે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં વધુ દૂર, વધુ જગ્યા રોકે. સાચું? ત્યારે એના કરતા બંધકારકનું અપાકર્ષણ બળ સૌથી ઓછું છે, તો એ અવકાશમાં જગ્યા ઓછી ગોઠવે, ઓછી જગ્યા રોકશે. એટલે આમાં ઓછું ને સૌથી ઓછું તમારી પાસે તૈયાર થયું કહેવાય. બરાબર? એટલે હવે આપણે પ્રશ્નના ઘણા નજીક પહોંચી ગયા છો, પૂર્ણાહુતિના આરે. હવે થાકી ગયા. અણુનો આકાર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે, કેન્દ્રસ્થ પરમાણુના. બીજું કે ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર ધરાવશે એટલે અપાકર્ષણ બળ તો કરે છે કે નહીં? અપાકર્ષણ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એટલા દૂરના અંતરે ગોઠવાય કે અપાકર્ષણ બળ ઓછામાં ઓછું પ્રવર્તે, ગોઠવી શકાય. પછી વાત કરી કે ભાઈ એની વચ્ચેનું અપાકર્ષણ બળ દરેકમાં અલગ અલગ પ્રકારનું હોય છે, જે આપણી પાસે તૈયાર છે આકૃતિ. કે ભાઈ અબંધકારક વચ્ચે સૌથી વધુ લોન પેર, એટલે અવકાશમાં પણ વધુ દૂર ગોઠવાશે. એના કરતા ઓછું બંધકારક અને અબંધકારક વચ્ચે છે, અને સૌથી ઓછું બંધકારક. કારણ અપાકર્ષણ તો હોય જ, પણ આની વચ્ચે ઓછું છે. પછીનો મુદ્દો કે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ ધરાવતું હોય તો નિયમિત અણુનો આકાર હોય. બરાબર? અને બંને પ્રકારના બંધકારક બંનેની જો હાજરી ધરાવતું હશે તો નિયમિત ભૌમિતિક આકાર ન થાય. કારણ કે sp3 સંકર્ણ તો સમચતુષ્ફલકીય હોવો જોઈએ, પણ નથી સમચતુષ્ફલકીય. આ ત્રિકોણીય પિરામિડ બન્યો ને, ત્રિકોણીય પિરામિડ છે, અને કોણીય આકાર બની ગયો કહેવાય. એટલે આકાર તમે અનિયમિત થઈ ગયેલા કહેવાશે. બરાબર? અને સંસ્પંદન બંધાણ હોય એક કરતા વધુ તો ગમે તેને તમે આ અપાકર્ષણનો સિદ્ધાંત લાગુ પાડી શકો. રેડી? તો આની મર્યાદા શું કહેવાય અને ઉપયોગિતા કહેવાય? તો પહેલામાં પહેલું કે VSEPR સિદ્ધાંત પરથી માત્ર ને માત્ર પી બ્લોક જે છે આવર્ત કોષ્ટકમાં, પી બ્લોકના તત્વોના બનેલા અણુઓની રચના ભૌમિતિક કેવી છે એની તમે માહિતી આગાહી કરી શકો છો. ઓકે, એનું મહત્વ આપણે શું કીધું કે VSEPR સિદ્ધાંત પરથી આવર્ત કોષ્ટકમાં રહેલા પી વિભાગના તત્વોના અણુઓના ભૌમિતિક આકારની આગાહી તમે કરી શકશો, કે એનો આકાર સમજાવી શકાય. પણ બધા માટે એવું હોતું નથી. આની જાણકારી આપી, પણ એની મર્યાદા શું થઈ કહેવાય? તો કે આ જે ચર્ચા કરેલી છે અપાકર્ષણ સિદ્ધાંતને આધારે અપાકર્ષણ થશે એ કાલ્પનિક બાબત હતી આની અંદર, અને અપાકર્ષણ થતું હોવાથી જ અણુના આકારમાં અનિયમિતતા અથવા તો વિકૃતિ બંધકોણમાં જોવા મળી. તો એ વિચાર જે હતો એ વિચાર જ રહી ગયો, એટલે એની ખામી કહેવાય, અથવા તો તમે મર્યાદામાં પણ એને સ્વીકારી શકો છો. એટલે સરવાળે આજની તારીખના લેક્ચરમાં તમે VSEPR સિદ્ધાંતની અભિધારણા
એની અગત્યતા, મહત્વ અને એની મર્યાદા શીખી લીધી પ્રશ્ન તરીકે. કોઈ એક ઉદાહરણ આપીને સમજાવો એમ કે તો બેમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમે આપી શકો. આ જ તમને અલગ પ્રશ્ન તરીકે પૂછવાનો છે કે ભાઈ NH3 અણુમાં sp3 સંકળ થતું હોવાથી અપેક્ષિત બંધ કોણનું મૂલ્ય 109.28 હોવાને બદલે 107 ડિગ્રી શા માટે જોવા મળે છે? તો તમે આ બધી જાણકારી આપી દીધી કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થશે, બંધકારક કક્ષકો સંકોચાય એટલે ખૂણાનું મૂલ્ય ઘટશે. એ જ ક્વેશ્ચન અહીંયા કે ભાઈ H2O માં sp3 સંકળ થતું હોવાથી તેમાં H' નું મૂલ્ય 109.28 મિનિટ અપેક્ષિત હોવાને બદલે 104.5 શા માટે મળે છે? સહી જવાબ. અપાકર્ષણની થિયરી સમજાવવી પડે. આનો ઉપયોગ આવે રાખશે ભવિષ્યમાં 12મા ધોરણની અંદર પણ. એટલે એને VSEPR સિદ્ધાંતની ચર્ચા વિચારણા તમારી પાસે આવી ગઈ, બરાબર. અને પેલું સંકરણની દુનિયા, દરેક પ્રકારના જે સંકરણ શીખવાના જ છો, પણ એની અર્થ શું થયો, મિનિંગ એનો, એની શરતો સંકરણ માટેની તો કે ઉર્જા વચન તફાવત ઓછો હોય, જેટલી સંખ્યા બને એટલું જ હોય, એક જ ક્વોન્ટમ આંકની કક્ષકોનું સંમિશ્રણ થઈ શકે, એક જ શક્તિ સ્તરિત કક્ષકો વપરાય ને, 2s અને 2p જ છે. હવે એ તમારી પાસે માની લો કે અહીંયા આગળ sp3 સંકલન કરવું, sp2 કરવું હોય એવું બને કે ભાઈ આની કક્ષક 2 નંબરની હોય પછી 3 નંબરની કક્ષકો વાપરી શકાય? ના, એક જ શક્તિ સ્તરની કક્ષકોનું સંમિશ્રણ થવાનું છે. ઉર્જાનો તફાવત ઓછો હોય, જેટલી ભાગ લે એટલી નવી બને છે અને એમનાથી રચાતા બંધ મજબૂત હોય છે. કેટલી બધી આમ પટ તમે આંગળીના વેઢે લાક્ષણિકતા બોલી શકો છો. એટલે એ બધી ચર્ચા આવી ગઈ. એટલે બેરિલિયમમાં મેં તમને ઉદાહરણ સાથે આપી દીધું કે sp સંકરણ રેખીય છે, બોરોનમાં sp2 સંકરણ સમમિત ત્રિકોણાકાર 120 ડિગ્રીનો ખૂણો છે, અને કાર્બનમાં સંકરણની અગત્યતા શા માટે હતી? તો આ તમારી માહિતીનો ક્વેશ્ચન હતો. અને તમે જ્યારે સંકરણ કરશો ઉત્તેજિત કાર્બનની 2s અને 3 2p સમતુલ્ય, સમાન શક્તિ, સમાન દિશા ધરાવતી sp3 સંકર કક્ષક બને અને એની સાથે હાઇડ્રોજનની 1s નું સંમિશ્રણ થાય, જેના કારણે મિથેનનો અણુ તૈયાર થઈ શકે. ઓકે. અને હજુ આપણી પાસે સંકરણના જે પ્રશ્નો છે એ નેક્સ્ટ ફરી આવવાના છે, પણ આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.